શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનુ ભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે સાંભળવાના છીએ પરમા એકાદશીની વ્રત કથા મહત્વ. ગુરુવાર 11 જૂનના રોજ અધિક જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. તેને પરમા પુરુષોત્તમની અથવા કમલા એકાદશી પણ કહે છે. અધિક માસમાં હોવાને કારણે આ વ્રત 3 વર્ષમાં એકવાર આવે છે. હવે આ વ્રત 9 એપ્રિલ 2029ના રોજ આવશે. ધાર્મિક માન્યતા છે કે આ વ્રતથી પાપ, દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ લક્ષ્મીની પૂજા, વ્રત, દાન, જપ અને ભજન અને રાત્રિ જાગરણ કરવામાં આવે છે. ભવિષ્યોત્તર પુરાણમાં એકાદશી મહાત્મ્ય નામના અધ્યાયમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈષ્ણવ પરંપરામાં પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિધિ અને મહત્વ જણાવ્યું છે. કથાની અંદર કૌંડિન્ય ઋષિ સુમેધા બ્રાહ્મણ અને તેમની પત્ની પવિત્રાને આ વ્રત કરવાની સલાહ આપી છે. ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ રૂપની પૂજા કરવી. સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ રૂપની પૂજા કરવાનું વિધાન છે. આ રૂપમાં ભગવાનને 4 ભુજા હોય છે, જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને તલવાર હોય છે. પૂજામાં દીપ, ધૂપ, પુષ્પ, તુલસી અને નૈવેદ્ય અર્પણ કરો. દિવસ પર સંયમ રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ફળાહાર અથવા નિર્જળ વ્રત કરી શકાય. સાંજે વિષ્ણુ સહસ્રનામનો પાઠ, ગીતા એકાદશી અથવા ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. રાત્રે ભજન, કીર્તન અને જાગરણનું પણ મહત્વ જણાવવામાં આવ્યું છે. દ્વાદશી પર પારણા કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. તો હવે આપણે પરમા એકાદશીની વ્રત કથા સાંભળીએ. ધર્મરાજા બોલ્યા, હે ભગવાન, હવે આપ મને અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનું નામ તથા મહિમા કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનું નામ પરમા છે. આ એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી એક સરસ કથા છે, તે તમે સાંભળો. કામિલ્ય નગરીમાં સુમેધા નામનો અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. એની સ્ત્રી પણ અત્યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઈ પાપને કારણે આ બંને પતિ પત્ની અત્યંત દરિદ્ર હતા. આ બ્રાહ્મણની પત્ની પોતાના પતિની સેવા કરતી હતી તથા અતિથિને અન્નદાન કરીને પોતે ભૂખી રહેતી હતી. એક દિવસ સુમેધાએ પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, ગૃહસ્થ જીવનમાં ધન વિના નથી ચાલતું. આથી પરદેશ જઈને એક નોકરી ધંધો કરો. એની પત્નીએ કહ્યું, હે પ્રાણનાથ, પતિ સારું કે ખરાબ કંઈ પણ કહે, પત્ની એ જ કરવું જોઈએ. મનુષ્યને પૂર્વજન્મના કર્મનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્યમાં જે કંઈ લખ્યું હશે એ ટાળવાની તમે 1000 કોશિશ કરો તો પણ ટકતું નથી. માટે હે પ્રાણનાથ, આપને ક્યાંય જવાની જરૂર નથી. ભાગ્યમાં હશે તો અહીં જ મળશે. પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણ પરદેશ ન ગયો. એક સમય કૌંડિલ્ય મુનિ ત્યાં આવ્યા. તેમણે સુમેધા અને તેની પત્નીને મુનિને પ્રસન્ન કર્યા અને બોલ્યા, આજે અમે આપના દર્શનથી ધન્ય થયા. આજે અમારું જીવન સફળ થયું. મુનિને તેમને આસન અને ભોજન આપ્યું. ભોજન પછી પતિવ્રતા પત્ની બોલી, હે મુનિવર, મારા ભાગ્યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્વાસ છે કે હવે તમારી દરિદ્રતા દૂર થશે. આપ અમારી દરિદ્રતા દૂર કરવા માટે કોઈ સારો ઉપાય બતાવો. આ સાંભળીને કૌંડિલ્ય મુનિ બોલ્યા, હે દીકરી, હું કહું તે ધ્યાનથી સાંભળ. અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી અપરા નામની એકાદશીનું તું વિધિપૂર્વક વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારા બધાય પાપ દુઃખ અને દરિદ્રપણું દૂર થશે. જે મનુષ્ય આ વ્રત કરે છે એ ધનવાન થઈ જાય છે. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવું જરૂરી છે. આ વ્રત કરવાથી જ કુબેરજીને મહાદેવજીએ ધનવાન બનાવી દીધા. આ જ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પાછા મળ્યા હતા. કૌંડિલ્ય મુનિના કહેવા પ્રમાણે પરમા એકાદશીનું 5 દિવસનું સુધી વ્રત કર્યું. આ વ્રત સમાપ્ત થતાં જ બ્રાહ્મણની પત્ની એક રાજકુમારને પોતાને ત્યાં આપતો જોયો. રાજકુમારે બ્રહ્માજીને પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ, સુંદર ઘર તથા જરૂરી સામાન આપ્યો. બ્રાહ્મણ પતિ પત્ની વ્રતના પ્રભાવથી આલોકમાં અત્યંત સુખી ભોગવી સ્વર્ગલોકમાં ગયા. મિત્રો, આ હતી પરમા એકાદશીની વ્રત કથા. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં પણ ફળાહાર કરવો. જુદી જુદી જાતની ફરાળી વાનગીઓ આરોગીને પેટ ભરવું નહીં. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.